નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ નગરપાલિકાના સત્તાધીશોએ આજે એક ચોંકાવનારો સર્ક્યુલર બહાર પાડ્યો છે, જેમાં ભુજ નગરપાલિકાની તમામ શાખાના અધિકારીઓને એક સર્ક્યુલર દ્વારા જણાવાયું છે કે પત્રકારોને કોઈપણ જાતની માહિતી કે ઇન્ટરવ્યૂ આપવો નહીં. આ નિર્ણય કેટલો યોગ્ય છે? પત્રકારત્વ ચોથો સ્તંભ છે, પરંતુ ભુજ નગરપાલિકા કદાચ તેને ભૂલી ગઈ છે. નગરપાલિકા દ્વારા એક ચોંકાવનારો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. આ સર્ક્યુલરમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન તથા ચીફ ઓફિસરે બહાર પાડેલ સર્ક્યુલરમાં જણાવ્યું છે કે પત્રકારોને કોઈપણ જાતની વિગત પ્રમુખ તથા ચીફ ઓફિસરને પૂછ્યા વગર આપવી નહીં. ભારતની તમામ સરકારી કચેરીઓમાં તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાંથી તે મેળવી શકે છે, પરંતુ ભુજ નગરપાલિકાએ નિયમોને નેવે મૂકીને આ નિર્ણય કર્યા છે. આવા નિર્ણય પાછળ ટીવીમાં ચમકવાનો શોખ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે ન્યૂઝ ચેનલમાં અત્યાર સુધી શાખાના અધિકારીના ઇન્ટરવ્યૂ આવતા હોવાથી નવી બોડીને આ વાત ગમી નથી, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને સર્ક્યુલરમાં ચીફ ઓફિસર, પ્રમુખ અને કારોબારી ચેરમેનની સહી પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. કનૈયા માર્કેટિંગ સ્કીમ યોજના નંબર 1, 2 અને 3 ની ભવ્ય સફળતા બાદ હવે લઈને આવી રહી છે યોજના નંબર 4. ગુજરાતમાં ગુંજતું એકમાત્ર નામ એટલે કનૈયા માર્કેટિંગ સ્કીમ. યોજના નંબર 1, 2 અને 3 ની ભવ્ય સફળતા બાદ આવી રહી છે યોજના નંબર 4, જેમાં બમ્પર ઇનામો છે 731 ટુ વ્હીલર, 51 સભ્યોને તમામ વ્યવસ્થા સાથે ભાવનગરથી ગોવા પ્રવાસ પ્લેનમાં, 85 ફોર વ્હીલર, ઓડી કાર અથવા લક્ઝરી બસ અથવા ડમ્પર ટ્રક અથવા 101 તોલા સોનું અથવા ₹33,33,333 રોકડા. જે વ્યક્તિને ઇનામ ન લાગ્યું હોય તેને કોમ્પ્યુટર સિસ્ટમ 1 વર્ષની વોરંટી સાથે ફરજિયાત આપવામાં આવશે. કનૈયા માર્કેટિંગની સ્કીમ યોજના નંબર 4 પ્રથમ સ્કીમની તારીખ 7/2/2016. તો જલ્દી કરો, નહીતર રહી જશો. કચ્છના બન્ની વિસ્તારના 48 જેટલા ગામડાઓને મહેસૂલી દરજ્જો આપવાની પ્રક્રિયા વધુ વેગવાન બનાવાઈ છે. અગાઉ બન્નીના ગામોને મહેસૂલી માન્યતા આપવાની ગુજરાતના મુખ્યમંત્રીએ કચ્છમાં જાહેરાત કરી હતી. તે માટે 6 પ્રાંત અધિકારીને 1 સેટલમેન્ટ અધિકારી નીમવાનો નિર્ણય કરાયો છે. બન્નીના 48 જેટલા ગામડાઓને હાલ ગામનો દરજ્જો મળ્યો નથી. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો બાદ આખરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બન્નીના ગામોને મહેસૂલી જાહેર કરવાની કામગીરીને ગતિ આપવા માટે તાકીદ કરી છે. સાથે જ 6 જેટલા પ્રાંત અધિકારીઓને ફોરેસ્ટ સેટલમેન્ટ ઓફિસર તરીકે નીમવાનો અને તેઓને આ વધારાની કામગીરી સોંપવાનો નિર્ણય મુખ્યપ્રધાને કર્યો છે. બન્ની વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ગામતળનો લાભ આપીને મિલકતોની સનદો આપવા તથા ગામતળની જમીનમાં સ્મશાન ભૂમિ જાહેર કરવા તેમજ અન્ય ગામોની જેમ બન્નીના 48 ગામોનો પણ વિકાસ થાય તેવા હેતુ સાથે બન્નીના ગામોને રાવન્યુ વિલેજમાં સમાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આરામદાયક મુસાફરી માટેનું એક જ નામ, પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. અમારી ડેલી સર્વિસીસ ભુજથી અમદાવાદ સવારે 7:30 કલાકે સ્કેનિયા 2x2, સવારે 10:30 કલાકે વોલ્વો 2x2, બપોરે 12:30 કલાકે એસી સિટિંગ સ્લીપર, બપોરે 3:30 કલાકે સ્કેનિયા 2x2. ભુજથી સુરત, અમદાવાદ બરોડા સાંજે 4 કલાકે એસી ફૂલ સ્લીપર. ભુજથી અમદાવાદ સાંજે 5:30 કલાકે વોલ્વો 2x2, રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9:45 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10 કલાકે એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10:15 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10:30 કલાકે વોલ્વો ફૂલ સ્લીપર, રાત્રે 10:45 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી વડોદરા રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી ગાંધીનગર રાત્રે 9:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર ડાયરેક્ટ, રાત્રે 10:15 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર વાયા. ભુજથી પોરબંદર જામનગર ખંભાળિયા રાત્રે 8:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. ભુજથી દ્વારકા જામનગર ખંભાળિયા રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર.
ભુજથી જામનગર બપોરે 12:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, બપોરે 3:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 8:30 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 9 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર, રાત્રે 10 કલાકે નોન એસી સિટિંગ સ્લીપર. સવારે 10:30 અને 12:30 કલાકે અમદાવાદથી ક્રોસિંગ મુંબઈ, પુના, નાસિક, શિરડી, ઉદયપુર, જયપુર, નાથદ્વારા. ભુજ ઓફિસ વીડી હાઈસ્કૂલ સામે ભુજ. ફોન નંબર 02832 224477 229914. મોબાઈલ નંબર 9925244258. કદીરા કોમ્પ્લેક્સ શોપ નંબર 8 નગરપાલિકા ફાયર બ્રિગેડની સામે, આરટીઓ સર્કલ ભુજ કચ્છ 9925244259. ભુજ નગરપાલિકા દ્વારા આ માસથી વેરા વસૂલાતની ઝુંબેશ વેગવાન બનાવાઈ છે. આ ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધી અંદાજે 1 કરોડ રૂપિયાના વસૂલાત કરવામાં આવી છે, જ્યારે આ વર્ષે 6 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. ગત વર્ષે 7.5 લાખ રૂપિયાની વેરા વસૂલાત થઈ હતી. આ આંક આ વર્ષે વધે તેવી શક્યતા છે, કારણ કે આ વર્ષથી ભુજ નગરપાલિકાએ માલિકીની ખુલ્લી જમીનનો વેરો પણ વસૂલવાનો શરૂ કર્યો છે, જેમાં અદાણી ગ્રુપે 50 લાખ રૂપિયા ખુલ્લી જમીનનો ટેક્સ ભર્યો છે. હજી પણ સરકારી મિલકતોના મોટા લેણા બાકી છે, જેની વસૂલાત ચાલી રહી છે. આ વર્ષે 10 કરોડના આંક પૂર્ણ કરવાની આશા પ્રમુખે વ્યક્ત કરી છે. અત્યાર સુધી ફેબ્રુઆરી મહિનામાં 99 લાખ રૂપિયાની વેરો વસૂલ થયો છે અત્યાર સુધીમાં, ને ઓલ ઓવર ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે પણ ટોટલ 6 કરોડ ઉપરથી લેણું વસૂલ કરી લીધું નગરપાલિકાએ. બધીને નોટિસ મોકલાવી રૂબરૂ ડોર ટુ ડોર જઈને. ગયા વખતે 8 કરોડની અંદર લેણું વસૂલ થયો હતો. આ વખતે સરકારી ખુલ્લી જમીનોના અમે બિલ મોકલાવ્યા છે સરકારી ઓફિસોમાં, અને તે ઉપરાંત પ્રાઇવેટ પાર્ટીમાં ખુલ્લી જમીનોના બિલ અમે મોકલાવેલ છે. એના હિસાબે અમારી ગણિત 10 કરોડ ઉપરની ગણતરી છે કે વેરા વસૂલ કરી શકશું નગરપાલિકા. અદાણીને જે અમે જે બિલ મોકલાવ્યો હતો એ બિલ પૂરેપૂરું ભરી દીધો, અને ઉપરાંત એ લોકોની ખુલ્લી જમીનના 50 લાખ રૂપિયા અદાણી અમને ભરી દીધા છે. એ અલગ અલગ છે કે યુનિવર્સિટી છે કે જિલ્લા પંચાયત છે કે એન્જિનિયરિંગ કોલેજ છે કે લાન કોલેજ છે, એ લોકોના જે અલગ અલગ ખુલ્લી જમીન છે એના અલગ અલગ બિલ છે, એટલે અલગ અલગ બિલ એ લોકો નોટિસ આપી દીધી છે એ લોકોને, ને એ લોકો પૈસા ભરવા તૈયાર છે. અમારી ટાર્ગેટ તો 100% ટાર્ગેટ છે, છતાં જે બનશે એ પ્રમાણે અમે આગળ વધશું એમ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. ભુજ નગરપાલિકા દ્વારા આજે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત વિડીયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત આજે નગરપાલિકા દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં નગરપાલિકાના રાજ્ય નિયામકે કચ્છ નગરપાલિકાની કામગીરીનો રિવ્યુ લીધો હતો, તેમજ 12 જેટલા મુદ્દાઓની પ્રગતિની સમીક્ષા કરાઈ. ત્યારબાદ એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને આ અહેવાલ રાજ્ય કક્ષાએથી કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ. સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા 9909663249. નેપાળમાં ભયંકર ભૂકંપ બાદ હવે પુનઃસ્થાપનની કામગીરી ચાલી રહી છે. કચ્છમાં થયેલ ભૂકંપ બાદની કામગીરીને નિહાળવા માટે નેપાળના 20 ડોક્ટરોનું પ્રતિનિધિ મંડળ કચ્છમાં આવ્યું. નેપાળમાં ભયંકર ભૂકંપ બાદ ત્યાં પુનઃવસનની કામગીરી ચાલી રહી છે.
ત્યાં આરોગ્યની સેવા લગભગ ખતમ થઈ ગઈ છે ત્યારે કચ્છમાં ભૂકંપ બાદ આરોગ્ય સેવા કઈ રીતે પુનઃ શરૂ કરાય તેના અભ્યાસ માટે નેપાળના 20 ડોક્ટરોનું પ્રતિનિધિ મંડળ ભચાઉ, ધાણેટી, માંડવી, ભુજ જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને આરોગ્ય સેવા નિહાળી હતી. સમગ્ર બાબતે રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર कुर्मीए जણાવ્યું કે नेपाल की जो टीम डॉक्टर की टीम थी, जो नेपाल में 14 जिला इफेक्टेड हुआ है भूकंप से, उसकी टीम यहाँ आके गुजरात में, और इनको जो फेज 1, फेज 2, फेज 3, फेज 4 इस तरह की जो विकास करने की है गाइडलाइन लेने के लिए. जैसे कच्छ में, तो कच्छ में भूकंप 2001 में हुआ था, उसके बाद उसको हम कैसे डेवलप किए, इसका क्या क्या तजुर्बा है, गाइडलाइन किया है, किस तरह की पॉलिसी अपनाई गई, उसका डिसीजन कैसे लिया गया, इसको अनुभव को गाइडलाइन लेने के लिए यहाँ टीम आई थी. तो हम किस तरह का सेवा पॉलिसी किस तरह हम फिक्स करें कि हमारे 14 जिला में लॉन्ग टाइम ऐसी पॉलिसी हो कि जो अभी फेज 1 में, फेज 2 में रिहेबिलिटेशन ये सब करने का है, पेशेंट का सारवार, इसके बाद टेम्पोररी हॉस्पिटल की व्यवस्था कर दी गई है, लेकिन अब परमानेंट जो लॉन्ग टर्म व्यवस्था हो उसकी डिसीजन, उसकी पॉलिसी क्या है, किस तरह अपनाओ, किससे मैं समर्थन लूँ, किससे मैं पैसा लूँ, किससे मदद लूँ, उसको किस तरह यूज करूँ, ये गाइडलाइन. ये व्यवस्था देखकर वो प्रभावित हुए क्या? बहुत प्रभावित हुए. सबसे प्रभावित इस बात के लिए हुई कि जब 2001 में भूकंप हुआ था तो उसके बाद इतनी ज्यादा असर होने के बावजूद भी कच्छ में रोगचाला नहीं था. इतनी प्रभावित हुई कि किस तरह इतना फास्ट जो यहाँ डेवलपमेंट, जैसे जीके जनरल का, अदानी का और दूसरे सब सेंटर का, पीएससी का, बहुत खुश हुए और बहुत पॉलिसी का गाइडलाइन लेके यहाँ से गए. એ રીતે નેપાળના અનેક પ્રતિનિધિ મંડળ કચ્છને મોડલ તરીકે સ્વીકારી ત્યાંની વ્યવસ્થા રિસ્ટોર કરી રહ્યા છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે નવીન મહેતા, કચ્છ ટીવી સમાચાર. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રીલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. પીએમ શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ પીએમ શોરૂમ. રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. કચ્છ માટે 289 શિક્ષકો ફાળવવામાં આવ્યા. આજે સ્થળ પસંદગી માટે વિદ્યા સહાયકોનો જમાવડો થયો. મોટા ભાગનાએ કચ્છને છેલ્લા વિકલ્પ તરીકે પસંદ કર્યું. આજે ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યા સહાયકો કચ્છમાં સ્થળ પસંદગી માટે આવ્યા છે. ગુજરાત સરકારે મોટા ભાગના શિક્ષકોએ કચ્છ જિલ્લાને છેલ્લા વિકલ્પ તરીકે સ્વીકાર્યો છે. અન્યત્ર શિક્ષકોમાં સમાવિષ્ટ ન થતા આ તમામ વિદ્યા સહાયકોએ અંતમાં નોકરી મેળવવા માટે કચ્છની પસંદગી ઉતારી છે. તેમને તેમના જિલ્લામાં જગ્યા ખાલી થશે કે અમુક સમય બાદ બદલી કરાવીને ચાલ્યા જશે અને કચ્છના ભાગ્યે શિક્ષકોની ઘટ ચાલતી રહેશે. જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાએ જણાવ્યું કે આજે ધોરણ 6 થી 8નો વિદ્યા સહાયકની ભરતી છે અને ટોટલ 289 વિદ્યા સહાયકોની ભરતી કરવાની છે. બહેનોમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. જલ્દી આવી પોતે સ્થળ પસંદ કરે છે, પોતાની રીતે જ રાઉન્ડ કરે છે, સહી કરે છે અને આશા છે કે આપણા કચ્છનું ભવિષ્ય એ લોકોને આજે આપણે સોંપી છે ખૂબ સારી રીતે કામ કરશે. આશા રાખીએ કે ત્યાં જે કાર્યક્ષેત્ર તરીકે કચ્છ પસંદ કર્યું છે તો કચ્છમાં જ ટકી રહે. સમગ્ર બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં જે શિક્ષકોની આજે ભરતી થઈ રહી છે એમાં કચ્છ જિલ્લાને સૌથી વધારે 286 શિક્ષકો આપણને ફાળવ્યા છે અને 3 હિન્દી માધ્યમના 289 શિક્ષકો આપણને રાજ્ય સરકારે ફાળવ્યા છે. એટલે માન્ય જિલ્લા પ્રમુખ શ્રી કૌશલ્યાબેન માધાપરિયા, અમારા ડીડીઓ સાહેબ અને આપણા કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ અમે આ સરસ મજાનો આજે ભરતીનો પ્રોગ્રામ કરીએ છીએ. એમાં ભાષાના 97 ટીચર્સ આજે એપોઇન્ટમેન્ટ લેશે
ગણિત વિજ્ઞાનના 112 અને સામાજિક વિજ્ઞાનના 77 અને હિન્દી માધ્યમના 3. આ રીતે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર જે શિક્ષકોની ધોરણ 6 થી 8 માં જે ભરતી છે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મારું નામ પટેલ દિગ્નિતાબેન સોમાભાઈ. ક્યાંથી આવો છો? સાબરકાંઠા. અચ્છા, તમે કચ્છ સિલેક્ટ કરી? હા, કચ્છ સિલેક્ટ કરી. મજા આવશે ને? હા, રેસ આવશે. ભાગી જશો. શું ભણ્યા છો? બીએસસી બીએડ. પટેલ કોમલ રમણીકભાઈ. ક્યાંથી આવો છો? ધાંગધ્રા. અહીંયા સેટ થઈ જાય તો પછી અહીં જ રહેવું છે ને. પેલું નથી કરીએ, વાત સાચી, પણ જો સેટ થઈ જાય તો પછી સુરેન્દ્રનગર નહીં જવું, અહીં નહીં જ રહેશું કાયમી. સેટલ થઈ જવાનું. હા આવે છે, બધા કે છે કચ્છનો જોયો નહીં, કાંઈ ના જોયું. ગામિત કલ્પના. ક્યાંથી આવો છો? વ્યારા. એટલે ત્યાં સીટ જ નથી તો ત્યાં મળવાની નથી ને. ખાલી પડશે તો ચાલે જશો. તો જવાનું ને, કેમ કે આટલું નાનું બેબી, 2 માસનું બેબીને લઈને આવે છે. એ રીતે કચ્છમાં ભરતી ભલે થાય પણ શિક્ષકોની ગટ ક્યારેય મટવાની નથી. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનો વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું. જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. ભુજ શહેરમાં અમુક સ્થળોએ 24 કલાક રોડ લાઇટો ચાલુ છે. પીજીવીસીએલ તથા નગરપાલિકાએ આ અંગે સંયુક્ત સર્વે કરી યોગ્ય કામગીરી કરવા માટે માંગ ઉઠી છે. ભુજમાં અનેક વિસ્તારોમાં રોડ લાઇટના ફેસને બદલે અન્ય ફેસમાં રોડ લાઇટના જોડાણ લગાવવાના કારણે 24 કલાક રોડ લાઇટ ચાલુ રહે છે. તે અંગે નાયબ ઇજનેરે જણાવ્યું કે મતલબ કે ભુજમાં નગરપાલિકા જે કનેક્શન માંગેલા છે એ જગ્યાએ અમારા કામગીરી તો બધી ચાલુ જ છે, પણ મારી જાણ બહાર મને પૂછ્યા વગર અને ડાયરેક્ટ રોડ લાઇટ કરેલી હોય એ થોડી એ બાબત હું અજાણ છું. અને એવું હોય તો જે જગ્યાએ મારા ડાયરેક્ટ કરેલી રોડ લાઇટ ગણેશનગર તમે કીધું તો સવાર પછી હું મારા સ્ટાફને મૂકીને જેટલી લાઇટો ચાલુ છે બધી રિમૂવ કરાવી લઈશ. તો એના માટે તો નગરપાલિકા મારી જોડે કનેક્શન માંગવું જોઈએ કે સાહેબ અહીંયા આ નથી તો મને રજૂઆત કરવી જોઈએ એમને, તો આપણે કામ કરી આપીએ. ડાયરેક્ટ છે રોડ લાઇટ પહેલા ઉતારીશ અને પછી વાયર ખેંચીશ. સમગ્ર બાબતે નગરપતિ અશોક હાથીએ જણાવ્યું કે એનામાં તો લગભગ તો 24 કલાક અમુક વિસ્તારમાં કદાચ હશે, લગભગ નથી, પણ છતાં પણ અમે જીબીમાં રોલાઇટના ફેસની માંગણી કરેલ છે અને પૈસા ભરેલ છે. રોલાઇટ ફેસ નાખી દેશે જીબી અમને તો તાત્કાલિક ધોરણે 24 કલાક નહીં રહે ચાલુ લાઇટ. ના એ ત્યાં સુધી કોઈ પણ સેવામાં કે લાઇટ બંધ નહીં રહે. એ રીતે લોકોની સુવિધામાં કાપ મૂક્યા વગર પીજીવીસીએલ દ્વારા રોડ લાઇટનો વાયર ખેંચીને લોકોને રોડ લાઇટ આપવા કાર્યવાહી કરવા આગળ આવવું જોઈએ. લાઈફ કેર હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7405212212. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે લાઈફ કેર હોસ્પિટલ, પ્લોટ નંબર 4, શિવમનગર, ઉમાનગરની બાજુમાં, હોટલ ભગવતીની સામે, એન્જિનિયરિંગ કોલેજ રોડ, ભુજ માંડવી રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. ભાવભર્યું આમંત્રણ 14/2/2016 સવારે 9 વાગ્યેથી. માંડવી તાલુકા પંચાયત છેલ્લા ઘણા સમયથી ખંડેર હાલતમાં છે. હાલ માંડવીની તાલુકા પંચાયતના અગત્યના ડોક્યુમેન્ટ પણ ખુલ્લામાં ધૂળ ખાતા નજરે ચડે છે. આ દ્રશ્યો પસ્તીના નથી, પરંતુ આ દ્રશ્યો છે માંડવી મામલતદાર ઓફિસની અગત્યની ફાઇલોના અને ડોક્યુમેન્ટના. માંડવી તાલુકા પંચાયતના અગત્યના ડોક્યુમેન્ટ એક જગ્યાએ એકઠા કરી મૂકી દેવામાં આવ્યા છે. આ ડોક્યુમેન્ટ ખૂબ જ અગત્યના છે, પરંતુ તાલુકા પંચાયતની બેદરકારીના કારણે અતિ અગત્યના ડોક્યુમેન્ટ હવે નાશ થવાના આરે છે. તાલુકા પંચાયતની અંદર હાલ અંદાજિત 30 જણાનો સ્ટાફ ખાલી છે, જેમાં અમારી પાસે લેખિત પડ્યું છે
અત્યારે પહેલો તો આપણે ટીડીઓની શરૂઆત કરીએ તો ટીડીઓ પણ ઇન્ચાર્જ છે. આ સરકાર જે પ્રવેશ ઉત્સવો અને ગુણ ઉત્સવોના જે શિક્ષણના કાર્યો આપે છે એમાં માંડવી તાલુકાની અંદર 236 શિક્ષકોની ઘટ છે. પછી જુનિયર ક્લાર્કો 7નું મહેકમ છે એની જગ્યાએ 5 છે. આવી રીતે જુદી જુદી જે તમે આપણે જો ગણતરી કરીએ તો 42 જણામાંથી 30 જણાનો સ્ટાફ ખાલી છે અને જે 12-13 જણા વધે છે એને તમે ક્યારે પણ કોઈ કામ કરવાવાળા આવે તો એને એમ કહેવામાં આવે છે કે ભાઈ મારી પાસે આ જવાબદારી છે, મારી પાસે ઓલું ટેબલ છે, મારી પાસે ઓલું ટેબલ છે, એટલે પબ્લિકના સાચા કામો થતા નથી. તો રાજ્ય સરકારશ્રીએ અને રાજ્ય સરકારના પ્રતિનિધિશ્રીએ મારી એવી અહીંયાથી એક સૂચના છે કે એક વિનંતી પણ છે તાલુકા માટેના સારા કાર્યો કરવા માટે કે પહેલા વિકાસની ખોટી વાતો કરવા કરતાં આ તાલુકાને પૂરું મહેકમ આપો. આ તો ખાલી તાલુકા પંચાયત પૂરતી વાત છે, પણ આને તાલુકાની અંડરમાં જુદી જુદી સરકારી ઓફિસોમાં તમે આપણે આવનારા સમયમાં પણ જોઈશું કે કેટલા કેટલા કર્મચારીઓની જગ્યા છે. જો પબ્લિકને સારું કાર્ય આપવું હોય તો પહેલાં તો પૂરું મહેકમ કરો. અને શિક્ષણનું જ્યાં સુધી આ ઉત્સવોની વાતો છે તો એ કાં એમને આ જે ઉત્સવો ઉજવે છે એ બંધ કરવા જોઈએ અથવા તો પૂરતા શિક્ષકો એમને આપવા જોઈએ અને આની માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી માંગ છે. અને મારી સાથે અમારા અહીંયાના જે પક્ષના આગેવાનો પણ છે અને ચૂંટાયેલા અમારા સદસ્યશ્રીઓ પણ છે અને બધાની સાથે અમે આજે આ મુલાકાત લીધી. એ મુલાકાતમાં ચોખ્ખું દેખાય છે કે વહીવટીય કામ એટલું નબળું છે કે ગયા 10 વર્ષમાં આ લોકોએ શું કર્યું એ જ સમજાતું નથી અને કેવી રીતે આ ખોટો વહીવટ પૂરો પાડેલો છે કે સાચી રીતે પૂરો પાડેલો. જો મહેકમ જ ન હોય તો પબ્લિકના કાર્યો કેમ થાય? शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ગાંધીધામના સુંદરપુરીમાં ધોબીઘાટ પાસે અગાઉના ઝઘડાનું બંદૂક રાખીને 2 શખ્સે યુવાનને માર માર્યો. એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં અગાઉના ઝઘડાનું બંદૂક રાખીને રતિલાલ ટાભાભાઈ રાઠોડને નરેશ દામજી બળિયા, પરેશ દામજી બળિયાએ લાકડીથી માર મારીને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. वीएसटी मित्सुबिशी शक्ति, भाई याद रखिए, लाखों किसानों का विश्वास है ये सर्वाधिक लोकप्रिय वीएसटी मित्सुबिशी ट्रैक्टर. વીએસટી ટીલર્સ ટ્રેક્ટર લિમિટેડ એટલે ખેતી લગતી તમામ કામગીરીને સરળ બનાવતું એક ઉત્તમ નામ. આપની વાડી ખેતરમાં ખેડાણ, વાવણી, સ્પ્રેઇંગ માટેની મશીનરી બનાવતું એક વર્ષો જૂનું વિશ્વસનીય નામ એટલે વીએસટી ટીલર્સ. ટ્રાન્સપોર્ટેશન માટે હેવી પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સ, ઘાસચારા તથા ઘઉંની કાપણી માટે પાવર રીપર, 18.5 એચપી 2 વ્હીલર ડ્રાઈવ, 18.5 એચપી 4 વ્હીલ ડ્રાઈવ, 22 એચપી નોર્મલ, 22 એચપી અજય, 13 એચપી પાવર ટીલરના વિવિધ મોડેલો આપના કામને અતિ સરળ અને ઝડપી બનાવે છે. વીએસટી અને મિત્સુબિશીની અજોડ શક્તિ વસાવો. ખેતીવાડી તથા બાગાયત ખાતાની ટ્રેક્ટર માટેની તમામ ખેડૂતો માટે 45,000 સબસિડી તથા પાવર ટીલર માટેની 75,000 સબસિડી તુરંત જ ઉપલબ્ધ. ઓથોરાઇઝ ડીલર્સ મહાદેવભાઈ ચીખલિયા, ભગવતી એગ્રીકલ્ચર, સોનારૂપા કોમ્પ્લેક્સ, સુખપર, મિર્ઝાપર રોડ, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક 02832 284180, 9925038455, 9427179055. वीएसटी मित्सुबिशी शक्ति ट्रैक्टर. ભચાઉ તાલુકાના સુરજબારી ચેકપોસ્ટ ઉપર 1,80,000 નો ભંગાર ઝડપાયો. સુરજબારી ચેકપોસ્ટ પર ગઈકાલે રાત્રિના પોલીસે 13 ટન ભંગારનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો હતો અને ટેમ્પા ચાલકની અટક કરી હતી. ગઈકાલે રાત્રે 9 વાગે સામખિયાળી પોલીસે 1,80,000 ની કિંમતનો ભંગાર પકડી ટેમ્પો ચાલક તાજિદ રહીમ બેલીસ રહે રાજકોટની પૂછપરછ હાથ ધરી છે. એએસઆઈ રતિલાલ સીજુના જણાવ્યા મુજબ આ ભંગાર ભચાઉ ગાંધીધામ વચ્ચે કોઈ બંધ કારખાનામાંથી લઈ જવાતા હોય તેવી શંકા છે. યુટ્યુબ પર ન્યૂઝ જોવા માટે સર્ચ કરો માં આશાપુરા ન્યૂઝ.
નખત્રાણા તાલુકાના બેરુ રોડ પર ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ કોઈ ચોર વન વિભાગની કચેરીના તાળા તોડીને બંદૂકની કાર્ટીઝ નંગ 14 GPM 2 સહિત 45,600ની ચોરી કરી ગયા હતા. આ કેસમાં જસવંતસિંહ પ્રતાપસિંહ ચાવડાએ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે તપાસ શરૂ કરાઈ છે. ચોરીના ફૂટેજ મૂકવા ઇન્ટરવ્યુ નથી. પ્રદૂષણ મુક્ત નયન રમ્ય હરિયાળા પર્યાવરણમાં સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે CBSE માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ડબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ. આ વિદ્યાલય સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને આઉટડોર ગેમ તેમજ ઇન્ડોર ગેમની સુવિધાથી સુસજ્જ છે. ભાર વગરના ભણતરની સંકલ્પનાને સાકાર કરવા અહીં ડે બોર્ડિંગ સ્કૂલ ચલાવવામાં આવે છે, જેમાં બાળકોને નાસ્તો તેમજ બપોરનું ભોજન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે. અહીં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે. એડમિશન ઓપન. અમારું સરનામું શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન, મુકામ પોસ્ટ દેશલપર, તાલુકો ભુજ. ફોન નંબર 02832 ગાંધીધામ અને ભુજ એન્ટી કરપ્શન બ્યુરોએ 2 અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ભુજના નાયબ મામલતદાર મહેન્દ્રકુમાર મુલજી પલણને એસીબીએ 5,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. તો ભ્રષ્ટાચારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભુજની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ 3ના અધિકારી અને રેવન્યુ નાયબ મામલતદાર માધાપરના દિનેશ શિવજી હાલાઈ પાસેથી 5,000ની લાંચ માંગી હતી. જમીન એને કરાવવાની ફાઇલ મંજૂર કરવા માટે નાયબ મામલતદારે 5,000ની લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીને જાણ કરી છટકું ગોઠવી નાયબ મામલતદાર MM પલણને રંગે હાથે ઝડપી પાડ્યો છે. આજના દિવસે એસીબીએ ભુજ અને ગાંધીધામમાં છટકું ગોઠવી 2 ભ્રષ્ટાચાર અધિકારીઓને ઝડપી પાડ્યા છે. તો ભ્રષ્ટ બાબુઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.